वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। લગ્નનો પ્રસંગ એટલે અમૂલો ઉત્સવ. આવા માંગલિક પ્રસંગે કુટુંબ કબીલો ભેગો કરી મોજ માણવાની રંગત જ કંઈક ઓર છે. માનવ સંસારનું મધ્યબિંદુ કુટુંબ છે અને કુટુંબનું કેન્દ્ર છે લગ્ન. આજે શહેરી જીવનમાં ઘોંઘાટ અને ધમાલનું વર્ચસ્વ છે. આવા મીઠા મધુરા પ્રસંગો
માણવાની હોશ અને નવરાશ જેને હોય એ ધન્ય જ ગણાય. પરંતુ સંસાર સરિતાનું વહેણ અવિરત ગતિએ વહેતું જાય છે. એમાં કયા કયા ઘાટ અને કયા કયા તીર્થો આવે છે એનો પરિચય તો આવા ગીતો જ કરાવશે. અને જો પ્રભુને પૂજ્યા હોય તો અવતાર ધન્ય જ હોય, સગા સંબંધીઓનું તેડું હોય, ઉત્તમ પકવાન હોય, અને ત્યારે જ આવો અવનવો લગ્ન પ્રસંગ હોય. એવો જ આ પ્રસંગ છે, એનો જ તો આ અવસર છે. તો ચાલો ગણેશજીને પાટે બેસાડીએ અને ઉજવીએ લગ્નોત્સવ. આંગણ કુંવરી તેનો તે ધન્ય અવતાર. સાચું સૂચું વાપરે જો પૂજ્યા હોય મુરાર.
તે ઘઉંની રોટલી માહી ગળગળીઓ કંસા ભેગા બેસી આરોગીએ જો પૂજા હોય મુરા આટા તે ઘઉંની રોટલી માહી ગળગળીઓ કંસા ભેગા બેસી આરોગીએ જો પૂજા હોય મોરા ગણેશ ઘાટ બેસાડીના ભલાની બંને કાગવા સદા સંબંધી દેવીએ જો પૂજા
દીકરી